આજે મળી હતે ગુજરાતીમાં રેડી થાઓ. હાથે નહીં બેન, સાથે સાથે. આને કહેવાય હ અને આને કહેવાય સ. હાથે એટલે આ હાથે. મેં મારા હાથે ખાધું, તમે મારી સાથે. હ અને સ. મારી ફેમિલી નવસારીથી છે, ઓહો, કેવું પડે. અમે અમદાવાદથી. જય શ્રી કૃષ્ણ. એટલે આપણે જીરીક જુદું ગુજરાતી બોલે. જીક નહીં મોટા બેન, જરાક જરાક. જીક જીક કોને કહેવાય ખબર છે કે ભાઈ કોઈ ગમે તેમ બોલતો હોય ને કે આ આરો જીક જીક કર્યા કરે છે, અથવા કોઈ માથું ખાતું હોય ને કે જીક જીક બંધ કર, એને જીક કહેવાય. આને કહેવાય જરાક. હું સુરતી ગુજરાતી બોલું ઇન્સ્ટેડ ઓફ શુદ્ધ, એટલે મેં સુની બદલે હું બોલું. ઓહો, એટલે શુંની જગ્યાએ હું, શાકની બદલે મેં હાક બોલું. અને શાકની જગ્યાએ હા. ઓકે, એટલે સની જગ્યાએ હ. એટલે શ હોય કે શ બધામાં હ થઈ જાય. બરાબર. વિશાલને તો બહુ જ વિયર્ડ લાગે. વિશાલ, બરોબર. જો હમણાં તમે કીધું ને કે ભાઈ શ હોય કે સ હોય એનું હું કે હ થઈ જાય. બરાબર છે. એટલે આપણે વિશાલ નું વિહાલ કરી દેવાનું. એટલે હવે આજથી એને તમે વિશાલ ના કહેતા, વિહાલ કહેજો. અને એકદમ સ્વેટિંગ જેવું થતું છે. ઓહો, ઠટું નથી. બરાબર છે. એટલે ઠળિયાનો ઠ અને ટાનો ટુ. ઠટું. આ ઠટું ના કહેવાય, એ શબ્દ છે થતું નથી. થતું. આ નટુ ગટુ ટટુ હોય ને તો ઠટું થાય. આ થતું છે, થતું નથી. થ અને ત. બરાબર છે. આ અક્ષરો જુદા છે બેન. હવે સ્વેટિંગ ગુજરાતીમાં હું કહેવું મને ખબર બી નથી. એને ગુજરાતીમાં કહેવાય પરસેવો. પ ર સે વો. હવે તમને સ ને હમાં તકલીફ છે ને તો તમે કહેજો પર હે વો. જેમ આપણે વિશાલનું વિહાલ કરી નાખ્યું ને એવી રીતે આ પરસેવાનું પરહેવો કરી દેજો. મને પરહેવો થાય છે. સમટાઈમ્સ મને ગુજરાતીમાં જે વર્ડ્સ નહીં આવડે ને તે મેં ઇંગ્લિશમાં કહી દઉં. કેવું પડે. એને છે ને અમે ગુજરાતીમાં કહીએ કે તમે ગુજલીશ બોલો છો. ગુજરાતી અને ઇંગ્લિશ એને કહેવાય સંધિ જોડો. ગુજરાતી અને અંગ્રેજી ઇંગ્લિશ ગુજલીશ. મારું ફિનિશ મેકઅપ લુક છે. એને કહેવાય કે આ લાલી લપેડા પછીનું મારું મોઢું છે. એ હોપ થતું છે કે તમે એન્જોય કરતા છે. તમે ગુજલીશ બોલો છો એટલે વાંધો નહીં, હું તમને મદદ કરું છું. એને કહેવાય કે હું આશા રાખું છું કે આ જોવાથી તમને આનંદ મળ્યો હશે. બરાબર છે. મહેનત કરતા રહો, સરસ આવડી જશે. સ બોલતા આવડે છે તો સ બોલો, શ બોલતા આવડે તો શ પણ બોલો. એને આપણે હ નથી કરવાની જરૂર, નહીં તો વિશાલનું વિહાલ થઈ જશે. બરાબર છે. પછી કંકોત્રીમાં એવું લખશે કે ભાઈ એમના સુપુત્ર વિહાલ જોડે લગ્ન છે તો લોકો ગાળા થઈ જશે, મૂંઝવણમાં પડી જશે. બરાબર છે. આવજો.